હે ભારતના ભાગેડુઓ, તમારે એશ કરો, મોજ કરો, તમને કોઈ પકડવા નહીં આવે। આપણા ભારત દેશમાંથી દર વર્ષે 2 લાખ નાગરિકો ભારતનો પાસપોર્ટ જમા કરાવીને ભારતમાંથી બીજા દેશમાં રહેવા જાય છે। તેમને કેમ ભારત ગમતું નથી એ તો તેઓ જ જાણે, પણ ભારતમાંથી લલિત મોદી, નીરવ મોદી, વિજય માલ્યા, મેહુલ ચોકસી અને જતિન મહેતા સહિત કેટલાક ભાગેડુઓ ભારતમાંથી કેમ જતા રહ્યા તે કહેવાની ભાગ્યે જ જરૂર છે। ભારતમાં બેંકો સાથે હજારો કરોડ રૂપિયાની ચીટિંગ કરીને ભારતમાંથી ભાગી ગયેલા છે, જેમાં લલિત મોદી સામે આઈપીએલના કરોડોના ગોટાળા કર્યાનો આરોપ છે। વિદેશમાં આ બધા ચીટિંગના પૈસાથી, ગોટાળાના પૈસાથી મોજ કરે છે તેનો જીવતો જાગતો પુરાવો એ છે કે હાલમાં જ લલિત અને માલ્યાની તસવીરો મીડિયામાં પ્રસિદ્ધ થઈ। લલિત મોદીએ માલ્યાને તેમના જન્મદિનની પાર્ટી આપી અને બંને એકબીજાને મળીને મોગેમ્બો ખુશ હોવાની ફિલિંગ સાથે જોવા મળે છે। લલિત મોદી આમ તો રંગીલા મિજાજના છે અને જ્યારે બોલિવૂડની અભિનેત્રી સુસ્મિતા સેન સાથે મોજ મજા મસ્તી કરતી અતરંગ પળોની તસવીરો જાહેર થઈ ત્યારે ઘણાએ સોશિયલ મીડિયામાં લખ્યું, આ જુઓ, જેને ભારતની ઈડી અને સીબીઆઈ શોધી રહી છે તે ભાગેડુ ભારતની અભિનેત્રીની સાથે મોજે દરિયામાં તરી રહ્યો છે। અને તે પછી તપાસ એજન્સીઓએ સુસ્મિતા સેનને બોલાવીને એમ પૂછ્યું નથી કે ભારતના ભાગેડુ આરોપીની સાથે તમે ક્યાં હતા અને લલિત મોદી ક્યાં છે। લલિત અને સુસ્મિતા મરક હસતા હશે। વિજય માલ્યા તો એનઆરઆઈ હોવા છતાં ભારતમાં સંસદ સભ્ય કઈ રીતે બની ગયો તે પણ એક રહસ્ય છે અને ભારતમાં તેની સામે બેંકો દ્વારા કાર્યવાહી થઈ હોવા છતાં સંસદ સભ્ય હોવાનો ગેરલાભ ઉઠાવીને 200 સુટકેસ સાથે એરપોર્ટ પર ડિપ્લોમેટિક પાસપોર્ટના આધારે ગ્રીન ચેનલમાંથી સડસડાટ બહાર નીકળીને વિમાનમાં બેસીને સીધા દેશની બહાર। હવે આ બધાને પરત લાવીને કાયદાની અદાલતમાં કઠેડામાં ઉભા રાખીને તેમને સજા કરવાની કાર્યવાહી વર્ષોથી ચાલે છે, પણ હજુ સુધી એક પણ ભાગેડુને ભારત લાવી શક્યા નથી। લલિત અને માલ્યાની હાલની બર્થડેની તસવીરો ભારતની તપાસ એજન્સીઓને મોઢું ચડાવીને ઠેંગો બતાવી રહી છે કે જુઓ, અમે તો મોજ મજા અને મસ્તી કરી રહ્યા છીએ, તમારામાં તાકાત હોય તો આવીને અમને પકડી લો। અને તપાસ એજન્સીઓ મોઢું વકાસીને જોઈ રહી છે કેમ કે ઉપર સે ઓર્ડર અભી આયા નહીં હૈ। વાસ્તવમાં આ બધા ભાગેડુઓ ભારત સરકારને રોજે રોજ પડકારી રહ્યા છે અને ભારત સરકાર કહે છે કે મૌસમ કા મજા લીजिए। હે ભારતના ભાગેડુઓ, તમારે એશ કરો, મોજ કરો, તમને પકડવા કોઈ નહીં આવે। ધન્યવાદ, આભાર।